સદગુરુ ભગવાનનો જય. તત્સત પરમાત્માએ નમઃ. હવે આગળનો પ્રશ્ન એવો છે કે આ પ્રકૃતિ એ શું છે, કે પ્રકૃતિ એ શું છે એના વિશે માહિતી. તો સમાધાનમાં પ્રકૃતિ વિશે એક કવિતા છે कि असल आदि आत्म अनादि कहूँ ब्रह्म शक्ति ते प्रकृतिवादी नाहे आन्यम सत्यम सुनावे छे श्रुति वदे वेद एकमेवाद्वितीयम नास्ति. एना एक अंशમાં કલ્પિત વશી કીધા જીવ ઈશ રવિ ને શશી કારણ રૂપે કાર્યની અસ્તિ વદે વેદ એકમેવાદ્વિતીયમ નાસ્તિ. માયાનો વિકાર તે મન જાણો અસત જડતા દુઃખથી બંધાણો 24 ભેદથી બની માયા મૂર્તિ વદે વેદ એકમેવાદ્વિતીયમ નાસ્તિ. કહે શ્રુતિ તુચ્છ વાસ્તવિક લોકે અનિર્વચનીય છે યુક્તિથી જોતે. વશિષ્ઠ આશ્ચર્ય છે માયા શક્તિ વદે વેદ એકમેવાદ્વિતીયમ નાસ્તિ. 3 ગુણ થકી બંધાઈ છે માયા રજો સતો તમ તણી આ કાયા. થઈ માયા ગુરુ શિષ્યમાં ભક્તિ વદે વેદ એકમેવાદ્વિતીયમ નાસ્તિ. ઈચ્છા અનિચ્છા એહી હૈ માયા વક્તા અબોલ બેઉ ભર માયા. आत्मा राम है शांति में क्रांति वदे वेद एकमेवाद्वितीयम नास्ति. तो आ प्रकृति विषय सदगुरु शरणनो स्व अनुभव अने वेदांतनी शाखे एम कहेवाय छे. वेद जेने कहे छे अने आपणने पण सदगुरु शरणे સ્વાનુભવ સિદ્ધ થાય છે પોતાના સ્વરૂપ સહિત કે અસલમાં એટલે મૂળમાં, આદિમાં, અસલમાં એક આત્મા અનાદિથી છે જે આત્મા હું કરીને નાદ કરે છે. બાકીનું પાછળનું બધું છે એ નકલ છે, અસલ નથી. જેને વેદાંત ભાષામાં સત અસત નિર્વેળો એમ કહે છે. હવે જે આ પ્રકૃતિ છે એ બ્રહ્મનામય જ રહેલી એક શક્તિનું નામ છે. જેમ અગ્નિના મય રહેલી દાહક એક શક્તિ છે, અગ્નિથી જુદી નથી, એમ આ પ્રકૃતિ બ્રહ્મની એક શક્તિ બ્રહ્મથી ભિન્ન નથી. જેમ આપણો છોંયડો આપણાથી ભિન્ન નથી એમ એના સિવાય એક આત્મા સિવાય બીજું કોઈ પણ સત્ય એવું કશું અસત્ય એવું કશું નથી. આપણા શ્રુતિ શાસ્ત્રો પણ ઢોલ વગાડીને કહે છે નેહ નાસ્તિ કિંચિત અન્ય એવું ભિન્ન એવું અગર તો દ્વૈત એવું કશું છે જ નહીં. ઢોલ કહે છે શાસ્ત્ર વગાડીને ઢોલ. તો આ આત્મા એ શું છે? અગર તો હું કોણ છું એ વસ્તુ અણમોલ છે. માનવ મનુષ્ય અવતારમાં આનો તપાસ કરીને મેળવી લીધા જેવું છે. વગાડે છે શાસ્ત્ર વગાડીને ઢોલ, વસ્તુ હોરી લે અણમોલ. બાકીનું જે કોઈ દ્વૈત કલ્પિત હોય, જેમ પડછાયો ભલે પાસે ને પાસે રહેતો હોય પણ વાસ્તવિકતા એ સત્ય નથી. એમ પ્રકૃતિ બ્રહ્મનામય છે પણ એ આત્માથી ભિન્ન નથી. પણ પોતાનું બ્રહ્મ જ્ઞાન સ્વસ્વરૂપનું ભાન થતાં એ આત્મામય બની જાય છે. અને એ અવિનાશી સ્વરૂપમાં છે. નિરત મહારાજ પણ કહે છે કે માયા પદ અવિનાશી. જે ઘટત્વ છે, જે જાડ્યાંશ, જે પદાર્થ છે, એ કલ્પના છે. એ બ્રહ્મના
હા કે જે વાસ્તવિક બ્રહ્મની શક્તિ એમ કે પ્રકૃતિ છે, માયા છે, એ બ્રહ્મના એના એક અંશમાં કલ્પિત વશી, હા, કારણ કે 500 રૂપિયાની નોટના એક ભાગમાં તો 100 રૂપિયા એક પૈસેથી મળીને બધું છે, એમ બ્રહ્મના એક કલ્પિત ભાગમાં આ પ્રકૃતિ વસેલી છે. એ પ્રકૃતિએ બ્રહ્મની સત્તાથી જીવ, ઈશ્વર અને રવિ શશી સમગ્ર બ્રહ્માંડની રચના કલ્પિત રીતે પ્રકૃતિએ કરેલી છે, વાસ્તવિકતાએ કરીને નથી. હા, હવે જેમ સમગ્ર ઘાટનું મૂળ કારણ માટી હોય, સમગ્ર દાગીનાઓનું મૂળ કારણ સોનું હોય, એમ આ જે અસ્તિત્વ ધરાવે છે એ એના કારણ રૂપે છે. હા, એ પ્રકૃતિના કારણ, પ્રકૃતિ કારણ બનીને ભિન્ન ભિન્ન પદાર્થોની કાર્યોની જે સત્તા અસ્તિત્વ એટલે હાજરી બતાવે છે. એનું મૂળ કારણ પ્રકૃતિ છે. આત્મા અકારણ છે, એ કોઈનું પણ કારણ નથી. એવું વદે વેદ મેવા એક દ્વિતીયમ નાસ્તિ, આવું સ્વાનુભવ સિદ્ધ અને વેદાંત પણ સાક્ષી ભરે છે કે સિર્ફ ફક્ત મારા એક સિવાય બીજું કોઈ પણ નથી, અને કદાચ જો હશે તોય પણ એ શાશ્વત નથી. નાસ્તિક એટલે નાશવંત જ છે. હવે જે આ માયા છે એ માયાનો વિકાર જેમ દૂધનું પરિણામ દહીં બને છે, એમ માયાનો વિકાર એ જ મન છે. પોતાના સ્વસ્વરૂપમાં અથવા બ્રહ્મ ચૈતન્યમાં મન નથી, પણ એનો વિકાર થાય. જેમ આપણે ના પચતા પ્રકૃતિથી વિરોધ ખોરાકો ખાઈએ, જેમ તૈલી પદાર્થો, અગર તો તીખા પદાર્થો, તો શરીર ઉપર જે વિકાર ગરમી નીકળી જાય છે, એમ માયાનો વિકાર એ જ મન છે. અને એ મન અગર તો એ માયા અસત્ય છે, વાસ્તવિકતા એ કરી નથી, એ ચૈતન્ય નથી. એ માયા અગર તો મન એ જડ છે, જે બીજાની સત્તાથી ચેતન લાગે છે, અને એમાં કોઈ પણ કાળે કરીને, કોઈ પણ મહેનતે કરીને, ક્રિયા કરીને એ સુખરૂપ નથી, એ દુઃખથી બંધાયેલો છે. એમ અસત, જડતા અને દુઃખ આ ત્રણથી બંધાયેલો છે. એ મનનો વિકાર એ જ માયાનો વિકાર છે, જે અસત્ય છે, જળ સ્વરૂપ છે અને દુઃખરૂપ છે. 24 ભેદથી બની માયા મૂર્તિ. હા, આ માયા છે એ 24 પ્રકારના ભેદથી બનેલી છે. જેમ આપણું શરીર છે એ પણ 24 પ્રકારના ભેદથી જ બનેલું છે. 5 પ્રાણ, 5 ઉપપ્રાણ, 5 તત્વ, પંચભૂત, 4 અંતઃકરણ. એમ સમગ્ર માયા બ્રહ્માંડ સહિત એ 24 જેમ કોઈ પણ દવા હોય એ જુદા જુદા ઘટો ભેગા થવાથી બની છે. જેમ પાણી હોય એ હાઇડ્રોજન ઓક્સિજનના મળવાથી એટલે તત્વોના મળવાથી પાણી બને છે, એમ 24 પ્રકારના ભેદથી રચિત આ માયા છે. એ 24 પ્રકારના ભેદે કરીને જે બન્યો એને માયાની મૂર્તિ એટલે આકૃતિ કહેવામાં આવે. અને એ ભેદ તૂટી જતો એ માયા રહેતી નથી, એમ વેદ કહે છે. અને સદગુરુએ પણ કહ્યું છે કે તારામાં કિંચિત માત્ર કોઈ પણ છે જ નહીં, એક તારા સિવાય. એમ વેદ પણ આવું વર્ણન કરે છે કે એકમેવા દ્વિતીયમ નાસ્તિ. શ્રુતિઓ પણ કહે છે. અને વાસ્તવિક એટલે આ માયા છે એ જગતની દ્રષ્ટિએ કરીને વાસ્તવિક સાચી લાગે છે. સાચી હોય એવું લૌકિક દ્રષ્ટિએ કરીને લાગે છે, લોકોને લાગે છે કે આ માયા સાચી જ છે, કાયમથી છે. એમ લૌકિક દ્રષ્ટિથી છે. શ્રુતિ એટલે શાસ્ત્રોની દ્રષ્ટિથી એ તુચ્છ છે, એટલે કે મિથ્યા છે. શાસ્ત્રો એને મિથ્યા કહે છે, તુચ્છ કહે છે. કારણ કે ડુંગર તરણાના વઠર તો તરણું તો ડુંગર તુચ્છ જ છે ને.
એમ વેદ શ્રુતિઓ ધર્મશાસ્ત્રો જેને તુચ્છ કહે છે એ જ માયાને લૌકિક દ્રષ્ટિએ ભૌતિક દ્રષ્ટિએ વાસ્તવિકતા એટલે સાચી છે જ એવું માને છે એને જ સદગુરુ પોતાની યુક્તિ સહિત એને સાચી નહીં જૂઠી નહીં અનિર્વચનીય આ જગત માયા અનિર્વચનીય છે. અનિર્વચનીય એટલે જેમ સાતેય ધાતુને ભેળું કરીને બનાવેલી વસ્તુ સોનીના ત્યાં જાઓ એને બિલકુલ સોનાની દ્રષ્ટિથી સાચી છે એમ નથી કહેતો. જો સાચી કહે તો સપ્તધાતુ સોનાના ભાવે ગણવી પડે અને જો જૂઠી કહે તો અંદર જે લોહ ને તામ્ર ને એવું બધું જે ચોદી ને એવું છે એના નેચા ભાવે સોનું પણ તણાઈ જાય એટલે નુકસાન બે બાજુએ છે. એમ નથી સાચું નથી જૂઠું એવી અનિર્વચનીય આ જગત અનિર્વચનીય છે. નથી સાચું માયા અનિર્વચનીય છે. નથી સાચી નથી જૂઠી એની શક્તિ પણ દાહક શક્તિ નથી સાચી નથી જૂઠી. આમ સાબિત કરવા જાઓ તો એની સત્તા એટલે બ્રહ્મ ચૈતન્ય અગર તો પોતે સિદ્ધ થવાય છે. એ આગળ એ કહ્યું કે વશિષ્ઠ ઋષિ એ પણ રામને કહે છે કે હે રામ મહાન એક આશ્ચર્યની વાત છે. જેમ કમળ નામના કમળના ફૂલના તંતુઓએ પહાડને બોધી કાઢ્યો છે એમ આ 24 પ્રકારના ભેદવાળી જે નાશવંત છે એને પોતા એટલે કે આત્માને આ હું કે છે એના એ ચૈતન્ય તત્વને આડી આવીને બોધી કાઢે છે એને ભાન થવા દેતી નથી. દાખલા તરીકે આપણી દ્રષ્ટિ આકાશ પર્યંત સુધી કામ કરે છે. ફક્ત આપણા જ હાથની એક જ ઓગળી આપણી ઓખાડી આવી જાય હા તો સમગ્ર બ્રહ્માંડ બંધ થઈ જાય. એમ આશ્ચર્ય છે કે આ ના રહેવાવાળી માયા કલ્પના એ મહાન સત્ય ચૈતન્યને આડી આવીને ઊભી રહી છે. શાસ્ત્ર વેદાંત પણ એ જ કહે છે ફક્ત એક મારા સિવાય બાકીનું જે દ્વિતીય કહો દ્વૈત કહો અગર તો દુનિયા નાશ છે. હા 3 ગુણ એટલે જેમ માત્રાઓ કહેવાય એમ રજોગુણ તમોગુણ સત્વગુણ આ 3 ગુણોથી બંધન થયેલી માયા છે. એ જનો જ સેમ્પલ આ શરીર છે એ પણ રજો તમો સત્વગુણથી બંધાયેલી છે. જે માયા એટલે વ્યાપકતા દ્રષ્ટિ છે બાર દ્રષ્ટિ અને આપણા તરફ જોઈએ બુદ્ધિથી તો આ કાયા દેખાય છે. હા પણ મૂળ તો માયા ગુણોના કારણે છે ભેગી લાગે છે. એ જ માયા ગુરુ શિષ્યમાં ભક્તિનું સ્વરૂપ ધારણ કરે છે. ગુરુ શિષ્ય વચ્ચે જે ભક્તિ અથવા જ્ઞાન ગોષ્ઠી થાય છે એ પણ માયા જ છે. હા આવું વેદ શાસ્ત્ર અને સદગુરુ વાક્ય અગર તો સ્વાનુભવ સિદ્ધ છે જ. હા જે ઈચ્છાઓ થાય છે જે ના ઈચ્છાઓ થાય છે હા પ્રતિકૂળ અનુકૂળ સુખ દુઃખની ઈચ્છા ના ઈચ્છા મેળવવું ના મેળવવું આવું બધું જે થાય છે એ પણ એક માયા જ છે. માયાના કારણે જ થાય છે. જે વક્તા જાણતો હોય કે હું સત્સંગ કરું અગર તો હું વક્તૃત્વ કરી શકું છું હા અને ના બોલતો હોય અગર તો સાંભળતો હોય એ પણ એમ કે હું આ બોલ છું હું મુનિવ્રત પાડું છું અગર તો હું સાંભળું છું. આ બેની જે ભ્રમણાઓ છે વક્તા છું અને મુનિ છું આ બોલ છું આ બે એક પ્રકારની ભ્રમણાઓ છે અને એ ભ્રમણાઓ ખુદ માયાએ ઊભી કરેલી ભ્રમણા એ જ માયા છે. આત્મારામ હૈ શાંતિ મેં ક્રાંતિ. હા જેને સમગ્ર વેદો શાંતિ 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 અને એ જ બાબતનો સદગુરુ તત્વ છે એમ કહે છે. એ પોતાનામાં જ છે પોતાનો પર્યાય શબ્દ છે પોતાનું મૂળ સ્વરૂપ શાંત સ્વરૂપ છે. એમ ત્રિવિધ સર્વ ત્રિપુટીઓ શાંત થાવ શાંત થાવ શાંત થાવ આવી દેહ બુદ્ધિ બાદ થઈને સ્વરૂપ સમજણ બને તો એનું નામ ક્રાંતિ કહેવાય. આવું વેદ શાસ્ત્રનો સદગુરુ સ્વાનુભવ સિદ્ધ આનું સમાધાન છે. ઓમ તત્સત. પરમાત્માએ સદગુરુ મહારાજનો જય.